અષાઢી બીજના દિવસે દર વર્ષે અમદાવાદમાં રથયાત્રા નીકળે છે. 1878થી એ રથયાત્રાની શરૂઆત થઈ છે. એટલે 150 વર્ષ થવા આવ્યા. 147મી રથયાત્રા 7મી જુલાઈએ અષાઢી બીજના દિવસે નીકળશે. 1878 એટલે એ યુગ કે જ્યારે ભારત અંગ્રેજોના તાબામાં હતું. 1878 એટલે એ યુગ કે જ્યારે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પૂરો થયા એના 20 વર્ષ થયા હતા. ત્યારે ગુજરાત નામનું કોઈ રાજ્ય નહોતું, જે હતું એ મુંબઈ ઇલાકો હતો. એ સમયથી ચાલી આવતી રથયાત્રા એ અમદાવાદના મહત્વપૂર્ણ પ્રસંગોમાં સ્થાન પામે છે. બહારથી કોઈ અમદાવાદ આવે તો આખા વર્ષમાં જે કેટલીક મહત્વની ઇવેન્ટો બને એમાંની એક રથયાત્રા છે. અમદાવાદની રથયાત્રા છે જગન્નાથ મંદિરથી નીકળી લગભગ 20 કિલોમીટરની સફર કરી સવારથી સાંજ સુધી 12-14 કલાક એની સફર ચાલે અને ફરીથી મંદિરમાં આવે. જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસ હતા, એમણે રથયાત્રાની શરૂઆત કરાવી હતી. જગન્નાથ મંદિર ઉપરાંત રણછોડરાય મંદિર પણ આ રથયાત્રા સાથે અતૂટ રીતે જોડાયેલું છે. કેમ કે જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસ અને રણછોડદાસ મંદિરના મહંત જમનાદાસ બંને ગુરુભાઈઓ હતા. એટલે કે બંનેના ગુરુ એક હતા, આધુનિક ભાષામાં ક્લાસમેટ. એટલે એ પણ રથયાત્રામાં જોડાયા. પછી તો ફણગાવેલા મગનો પ્રસાદ અને જાંબુનો પ્રસાદ, એની પાછળ પ્રસાદની પાછળ પણ વિજ્ઞાન છે. અત્યારે ચોમાસામાં રથયાત્રા નીકળે ત્યારે જાંબુ પુષ્કળ પ્રમાણમાં હોય, એટલે એનો પ્રસાદમાં ઉપયોગ વ્યાપકપણે કરી શકાય, ઓછા ખર્ચે મળી રહે. બીજું કે ફણગાવેલા મગ, ચોમાસામાં આપણે પાચનની સમસ્યા થાય, લોકો જાણે છે, તો ફણગાવેલું કઠોળ ખાવાથી શરીરને ખાસ નુકસાન ન થાય. એટલે વૈજ્ઞાનિક સિદ્ધાંતોના આધારે પ્રસાદ પણ નક્કી થયો છે. આ રથયાત્રા ઉપરાંત ભારતની અને આખી દુનિયામાં જે પ્રચલિત રથયાત્રા છે જગન્નાથપુરીની છે. અમદાવાદની રથયાત્રા તો સવારથી સાંજ સુધી ચાલે, જ્યારે જગન્નાથપુરીની રથયાત્રા 9 દિવસ સુધી ચાલે છે. અને 3 વિશાળ રથ મંદિરની બહાર નીકળે અને 9મા દિવસે ભગવાન કૃષ્ણ એટલે કે જગદીશ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા, એ ત્રણેયને પાછા મંદિરમાં બિરાજમાન કરે છે. સ્કંદ પુરાણમાં 12 રથયાત્રાઓ વર્ણવી છે. એમાં સૌથી વધુ પ્રચલિત જો કોઈ રથયાત્રા હોય તો આ અષાઢી બીજવાળી છે. અને રથયાત્રા પાછળનો ઉદ્દેશ છે કે ભગવાન પાસે ભક્તો તો જાય જ, પણ ભગવાન પણ ભક્તો પાસે આવે, કારણ કે ભગવાન માટે પણ ભક્તોનું એટલું જ મહત્વ છે. એટલે જગન્નાથપુરીની રથયાત્રા જે મંદિરમાંથી નીકળે છે, જગન્નાથ મંદિર પણ બહુ ઐતિહાસિક છે. 800-900 વર્ષ જૂનું મંદિર એની પરંપરાઓ માટે જાણીતું છે, અને પરંપરાઓ પણ અડગ છે. એ મંદિરનો નિયમ છે કે ગર્ભગૃહમાં બિન હિન્દુઓને પ્રવેશ નહીં મળે. એમાં શીખ, જૈન અને બૌદ્ધ 3 અપવાદ છે. એ સિવાયના બિન હિન્દુઓને પ્રવેશ નથી મળતો. હિન્દુઓમાં પણ ચોક્કસ જ્ઞાતિઓને પ્રવેશ નથી મળતો. એટલે સુધી કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંદિરમાં જવું હતું તો માથાકૂટ થઈ હતી. મંદિરના સંચાલકો કેટલા અડગ હશે, એના આવા ઉદાહરણો તો ઇતિહાસમાં ઘણા બધા છે. ગાંધીજી કે પછી કબીર કે રવિન્દ્રનાથ ટાગોર વગેરેને મંદિર પ્રવેશ વખતે મુશ્કેલીઓ થઈ હતી. કેટલાક કિસ્સાઓમાં એક હદથી આગળ જવા દેવામાં નહોતા આવ્યા. ભારત અંગ્રેજોના તાબામાં હતું ત્યારે ગવર્નર જનરલ વાઇસરોય જે હોય એ ભારતનો સર્વે સર્વા રાજા ગણો, જે ગણાવો, રાજાધિરાજ જે ગણો, કરઝન હતો. તો કરઝનને પણ મંદિરે ના પાડી દીધી કે તમે અંગ્રેજ છો, તમને પ્રવેશ નહીં મળે. આ મંદિરની પરંપરા છે. એ મંદિરનું રસોડું દુનિયાનું 2જા નંબરનું મોટું રસોડું છે. રોજ 56 પ્રકારની વાનગીઓ તૈયાર થાય છે અને એમાં ડુંગળી લસણનો ઉપયોગ કરવામાં આવતો નથી. રથયાત્રાની વાત કરીએ તો રથયાત્રા માટે 3 વિશાળ રથ તૈયાર થાય. 3માંથી સૌથી મોટો રથ ભગવાન જગન્નાથનો છે, એનું નામ છે નંદીઘોષ. પછી ભગવાન બળભદ્રનો રથ છે, એનું નામ છે તાલધ્વજ. અને પછી સુભદ્રા દેવીનો રથ છે, એનું નામ છે દેવદલન. આ મંદિરનું કદ, આકાર, કેટલા લાકડાનો ઉપયોગ કર્યો, એ બધું નક્કી થયેલું છે. જેમ કે સૌથી મોટા રથને 16 પૈડા, પછીના રથને 14 પૈડા, પછીના રથને 12 પૈડા. એ રીતે દર વર્ષે નવા રથ બને છે. રથ બનાવવા પુષ્કળ લાકડું જોઈએ છે અને 12 પ્રકારનું લાકડું વપરાય છે. તો લાકડું ક્યાંથી આવે, એની પાછળની પણ રસપ્રદ કથા છે. પૂર્વોત્તર ભારતના જંગલોમાંથી મંદિર માટે લાકડું મેળવાતું હતું. હવે પ્રાચીન સમયમાં જ્યારે આજના જેવું પરિવહન નહોતું, ત્યારે લાકડાને મંદિર સુધી કે ઓડિશાના પુરી સુધી કેમ પહોંચાડવું? નદીમાં લાકડા તરતા મૂકી દેવામાં, વહેતા વહેતા અહીંયા સુધી પહોંચે.
એવી રીતે લાકડા મંદિર સુધી પહોંચાડવામાં. ઓડિશા સરકારે મંદિર માટે ખાસ જંગલ ઊભું કર્યું છે. ઓડિશાનો ગંજમ જિલ્લો છે, ત્યાં 30,000 વૃક્ષોનું મોટું જંગલ બનાવ્યું છે કે જંગલમાંથી દર વર્ષે વૃક્ષો કપાય અને આ મંદિર માટે વપરાશમાં લેવાય. તો પણ ઘણીવાર ચોક્કસ પ્રકારના વૃક્ષોની અછત ઊભી થાય, કારણ કે રથ બનાવવા માત્ર કેવું લાકડું વાપરવું એના પણ ધારાધોરણો છે. ધાર્મિક સિદ્ધાંતો કેટલી હદે અડગ હોઈ શકે એનું ઉદાહરણ જગન્નાથપુરીનું મંદિર પૂરું પાડે છે. રથયાત્રા 9 દિવસ ચાલે છે. દરમિયાન લગભગ 10 લાખ લોકો એની મુલાકાત લે છે અને રથયાત્રા 9 દિવસ હોવાથી ફાયદો એ થાય છે કે પહેલા દિવસે નહીં તો બીજા દિવસે નહીં તો ત્રીજા દિવસે ભક્તો એને માણી શકે છે. એટલે ભીડ પ્રમાણમાં ઓછી થાય છે, તો પણ નથી થતી એવું નથી. ભીડ તો થાય જ છે, કારણ કે રથયાત્રા જગવિખ્યાત છે અને પરદેશમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો એમાં આવે છે. હા, પરદેશી હોય એ મંદિરમાં સ્વાભાવિક રીતે પ્રવેશી શકતા નથી. ભારતમાં 4 ધામ જાણીતા છે. ઉત્તરમાં બદ્રીનાથ, પૂર્વમાં જગન્નાથપુરી, પશ્ચિમમાં આપણું દ્વારકા અને દક્ષિણમાં રામેશ્વર. એટલે 4 ધામ પૈકીનું પણ આ મંદિર મહત્વનું છે. ત્યાં રથયાત્રાની તૈયારી થઈ ચૂકી છે. આપણને એ દિવસે દૂરદર્શન ઉપર સવારે લાઈવ જોવા મળશે અને કોઈ ભક્તો ત્યાં પહોંચે તો એમને સીધા જ રથયાત્રામાં ભાગ લેવા મળશે. જગન્નાથ ભગવાન કી જય.